The next day. તો મિત્રો બધો અમે એક્ટિવા લઈ લીધી. આ રેન્ટ ઉપર કેટલામાં પડી? 400 મળી અમને આખા દિવસ માટે પેટ્રોલ અમારે પુરાવાનું. અને હવે અમે જઈએ બહાર. અમે જઈએ કે જો આ મારો ટ્રેક્ટર અમારો યાદે દિવસ લઈ લો. બહુ મોટો આંટો માર્યો આપણે. क्या बात कर रहे हैं? નંબર પ્લેટ નહીં ક્યાં ગાઈઝ અમને નંબર પ્લેટ વગરની ગાડીઓ મળી છે. અને આખા ઉદયપુરમાં ક્યાં ફરવું ફરી શકો બસ સિટી બહાર નહીં જવાનું. આટલા રૂપિયા અને પેટ્રોલ તમારું. નીકળી ગયા છીએ જોઈએ ક્યાં જઈએ છીએ ફરવા માટે. બીજા ક્યાં જવાનું ફરવા માટે? બાબોલી જવું બાબોલી હા ના. તો ગાઈઝ 11:30 થઈ ગયા સવારના. हाँ ये कर लो पहले. હવે અમે ફ્રેશ થઈ નીકળ્યા. બહુ લેટ થઈ ગયું. હોટલમાં લાઇટ નથી તો હમણાં આવ્યું બધું પાણી અને હવે એક્ટિવા લઈને નીકળીશું અમે બધા બીજા લોકો ઉપર એટલે આવે એટલે નીકળીએ. તો ભાઈ જો અમે બંને નીકળ્યા હું બીન અને અભી ચલો નીકળો જાદો ભાઈ અમે નીકળી ગયા ઉદયપુરની ગલીઓમાં. હવે પહેલાં પેટ્રોલ ભરાઈશું અને પછી જઈશું ક્યાંક ફરવા. ક્યાં જઈએ ખબર નહીં. હવે જોઈએ ક્યાં લઈ જાય અમને બધા. પેટ્રોલ પંપ ક્યાં જોઈએ? પેટ્રોલ પંપ રોજીએ હવે ક્યાં મળે પેટ્રોલ પંપ? એ દાદા પાછળ બીજા બે લોકો આવી જાય દેખાતા નહીં. अच्छा ठीक है. યો બીજા पेट्रोल है 105 रुपये लीटर गाइस. एक आ एक्टिवा आ ली है, एक आ रही है, बड़ी अलग अलग एक्टिवा आ ली है. आम पेट्रोल पूरा ही 180 पेट्रोल पूरा 180. નવા નીકળીએ. તો ગાઈસ ચલો અમે નક્કી કર્યું પહેલાં સિટી પેલેસ જઈએ છીએ. તો હવે બધાની પાછળ જઈએ સિટી પેલેસ પહોંચીએ પછી ક્યાંય બીજી જગ્યાએ આજ આખો દિવસ ફરવાનો. સીધું હોટલમાં જઈને ઊંઘવાની જ વાત બસ. હવે પહોંચીને તમને બતાવો બધો વ્યૂ. અભી કેવું ચાલે? એવરેજ સારી હાલે પણ એવું કીધું. गाइस वाइन शॉप खुली गई है. બધા खोले दारू पीवा उभા રહી ગયા. अरे ऐसा ही होता है. હા ઉદયપુર મસ્ત જગ્યા બતાવું છું જોઈ લો શું જોરદાર છે વ્યૂ એનો. દૂરથી ગેરાજી મંदिर है. ओह उदयपुर की गलियों में हम घूम रहे हैं. हमको पता नहीं किधर जाना है. एक फ्रेंड है जो आगे गया है वो ले जा रहा है. अभी हम निकल पड़े ये गाइस. ઉદયપુરમાં ઢાળ જો અને રસ્તો જો કેવા નજીકથી નીકળી રહ્યા અમે લોકો. અને ઢાળ જો ભાઈ સાહેબ પહોંચી ગયા છીએ અમે. બહુ જો આ મંદિર ટેમ્પલ જગદીશ્વરી માતા જો ભાઈ વિષ્ણુ ભગવાનનું ટેમ્પલ છે અહીંયા. અમે લોકો આગળ આવી ગયા હતા અને હવે રિટર્ન જઈએ છીએ. કદાચ એ ટ્રાફિક તો લો એ ટેમ્પલ ટ્રાફિક તો બહુ ટ્રાફિક ત્યાં મૂકીએ બધું ગાડી ટ્રાફિક જોવો ખાલી. આ ટ્રાફિક હવે ગાડીઓ મેળવા જઈએ છીએ. રાઈટ લે ગાડી પાર્ક કરવા આવી ગયા. 1 કલાકના 10 રૂપિયા છે અહીંયા પાર્કિંગ કરવાના. તમે મૂકી શકો છો અહીંયા ફરી શકો. 1 કલાક મૂકીને મંદિર જઈએ છીએ. અત્યારે શ્રી હરિ મંદિર છે ત્યાં જઈએ છીએ બધા. બધી સુવિધા. તો મિત્રો અમે જઈએ છીએ શ્રી હરિ મંદિર જઈએ. હા જગદીશ એ હવે ત્યાંથી પછી ફરવા બરવા ક્યાં જવાનું? અત્યારે ભાઈ બાબુલી સિટી પ્લેસ 50-50 રૂપિયા. હા ફોટા પડાવવા દઈશું બધું. આ સ્માર્ટી હા रहा नहीं जाता.
जा रहे हैं दर्शन करने के लिए खाटू श्याम के। घूम रहे हैं मंदिर के चारों ओर हम लोग, ये और ये हम लोग ये चश्मा पहन के आ गया है मंदिर में। तो गाइस यहाँ तो इस दुर्गा माता मंदिर है और यहाँ से बाहर जाने होता है दूर है, देख रहे हो चारों ओर मंदिर, मतलब मंदिर है आप। અહીંથી જઈએ છીએ અમે બીજે ક્યાંક। तो गाइस हम एंट्री मिल रहे, एंट्री की 50 रुपये टिकट है और अंदर सिटी पैलेस की 450 रुपये है, तो वो लिए सिर्फ हमने एंट्री ली, 450 नहीं ली हमने। मित्रों જઈ રહ્યા છીએ અમે સિટી પેલેસમાં, છેક અંદર તો નહીં અલાઉડ કારણ કે ત્યાં તો ગાઈસ તમે આવો અને તમે આઈ કાર્ડ વગર આવો તો 450 રૂપિયા, આઈ કાર્ડ સાથે આવો તો 150, અને તમને કોઈ ખોડખા પણ હોય કે આ સ્પેશિયલ વિડીયો હોય તો ફ્રીમાં। તો મિત્રો જોઈ લો અહીંયા બધું લાગેલું છે વસ્તુ જેને લેવી હોય એ બધી વસ્તુઓ, અને આ છે સિટી પેલેસ આખો। सिटी पैलेस में ये सब होता रहता है। सिटी पैलेस में घूमने के लिए ट्रेन होती है। सिटी पैलेस में फरी रहा हमें लोग और गाड़ियों आवड़ जावड़ थी रही, पब्लिक जो है बोटो जो लो। तो मित्रों પેલા 1:70 થઈ ગઈ છે અને હવે અમે લઈએ છીએ આની બહાર નીકળી ગયા સિટી પેલેસની। હવે જમવાનું હોતી જમીન પછી બીજી જગ્યાએ જઈએ ફરવા માટે। આજનો દિવસ તો આમ જ નીકળી જવાનો। અમે નીકળી ગયા છીએ, બસ હવે ખાવાનું હોતી है બધા લોકો શાંતિ ખાવાનું હોતી है। तो इधर आजा बस। हाँ 70 રેસ્ટોરન્ટમાં આવ્યા છે, ફેમિલી રેસ્ટોરન્ટમાં, और અહીંયા ખાઈશું અમે બધા। આજા ગાડીઓ પાર્કિંગ કરશે ભાઈ, પાર્ક કરતા है ना। तो मित्रों 2:45 થઈ ગયા, નાસ્તો બાસ્તો પતી ગયો। હવે એટલી ભૂખ લાગી હતી, બધું બતાવ્યું ને, સારા હતા। અમે શેઝવાન મંગાવ્યા હતા અને પછી આલુ પરોઠા આવ્યા હતા, બરાબર હતું, બધું ખાવા લાયક હતું, ખાઈ લીધું અને હવે નીકળ્યા પેરેડાઇઝમાં જોવા માટે। અને છેલ્લે સનસેટ પોઈન્ટ જોઈશું અમે, જો પૂરના બરાબર નીકળી ગયા। હવે આગળ જઈએ। तो गाइस अर्धे पहुंची गया અમે લોકો, અને હવે તમને એક વ્યૂ બતાવું જોરદાર। તો પહોંચવા આવ્યા છીએ અમે લોકો। આ જો કેવી કેવા રોડે જવાનું આવી રહ્યું, અમે ખાલી અમારી 3 જ એક્ટિવા છે અને જઈ રહ્યા। હજુ આવશે રસ્તા। गाइस व्यू જોઈ લો ખાલી, हमारी पाछળ तो कोई है नहीं। गाइस જોઈ લો कि भी गाड़ी આવતી नहीं। અને આ જો વ્યू, वो है हमारा ड्राइवर हीरो। हाँ गाइस અમે લોકો આ ગયા છીએ, જોઈ લો કૌશલ, वो મજા આવે। થાકી ગયા, બહાર જો થઈ ગયું તો ફોટા કેવા આવે, ફોટા ખબર નહીં કેવા આવ્યા છે। બહાર તો બહારના લીધે એક બી ફોટો સારો નહીં આવે। હવે જઈ ગયા હમણાં ત્યાં લઈ જાય રસ્તો। તો ગાઈસ પહોંચી ગયા છે પેરેડાઇઝ પર ફોટોગ્રાફી પર। હવે જોઈએ આ બધાનો જો વ્યૂ, આ
પાછળ છે વ્યૂ, અહીંયા ફોટા પડાવીશું. હવે જઈએ આગળ. और ये मैन वर्सेस वाइल्ड में ખીણમાં જવા માટે અને આપણે પौधा वाला जो भाई हमने बोली चीज़ें पार करिए कि नहीं करिए का इसमें से जिंदा कैसे निकालना मैं आपको दिखाऊंगा. आ जाओ मेरे साथ, आ जाओ भाई, आ जाओ. અમે પેરેડાઇઝ પહોંચી ગયા છીએ. તમે આવો તો અહીંયા 2 વ્હીલરમાં જાવજો, 4 વ્હીલરમાં આવું નહીં. 2 વ્હીલરમાં આવું સારું રહેશે કારણ કે નીચે સુધી તમારી એક્ટિવા આવી શકશે, કારણ કે ગાડી નીચે નહીં આવી શકતી, તો ચાલવાનું વધી જશે. અને તમારે નાવાની સુવિધા છે, જેને તરતા આવડે એ નાહી શકે છે, એનો પ્રોબ્લેમ નથી. પણ જે ના આવડે એ ખોટા ના જાય. જો લોકો અમુક જલપરા નાવા ગયા છે, તમને બતાવીએ. અમુક જલપરા નાવા ગયા છે, જો અમુક જલપરા જેવા. તો મિત્રો અડધું જંગલ પાર થઈ ગયું. જંગલ તો ના કહેવાય, એના શું કહેવાય, બંજર જમીન અડધી પાર થઈ ગઈ है. पानी तो અહીંયા हाँ, પણ ખાવાનું बिल्कुल नहीं. और यहाँ से जीवता कैसे बाहर निकलना है वो हम सिखाएंगे. हमारे साथ बने रहना. कौशल जो कुछ बोलते नहीं वो भी बने रहना. તો મિત્રો પેરેડાઇઝમાંથી નીકળી ગયા છે. અહીંયા નાયા નથી કારણ કે ખબર નથી કપડાં બધું આવું નાવાનું હશે તો કપડાં લાયા નહીં અમે. અને હવે જઈએ છીએ ફતેસાગર લેક. ત્યાં સનસેટ જોયું છે ને. હા, અમે સનસેટ જોઈશું અને ત્યાં જઈશું હોટલે, પછી ઊંઘી જઈશું. તો ત્યાં જઈને પછી સનસેટ જોઈને બ્લોગનો એન્ડ થઈ ગયા. ફતેસાગર લેક પહોંચી ગયા અમે લોકો સનસેટ જોવા માટે. સનસેટ થઈ ગયો, હવે જઈએ જોવા માટે. 5:45 થઈ ગયા અને અમે પહોંચી ગયા ફતેસાગર લેક. જોઈ લો પાછળ સનસેટ જોવા માટે આવી ગયા છીએ. તો વ્યૂ છે અભી. તો અભી કેવો લાગે ભાઈ અહીંયા નજારો? કૌશલ તમારે કેવું? અહીંયા આવી પણ તારે અહીંયા આવવું પડશે બોલવા માટે. થઈ ગયા અને હજુ રૂમમાં હતા. અમે વિચાર્યું કે રૂમમાં આવીએ, ફ્રેશ થઈએ અને પછી જઈએ જમવા માટે. તો હવે બધા ફ્રેશ થઈ ગયા, હવે જાય છે જમવા માટે. અમે જઈએ છીએ જમીન ત્યાં બધા. મિત્રો અમે નીકળી ગયા છે ખાવાની હોદમાં. હવે અહીંયા રખડી રહ્યા, જ્યાં તમને સારું દેખાય ત્યાં ખાઈ લઈશું. પછી આવીને સીધું રૂમમાં, અને રૂમમાં થોડી ગેમ રમશું. અને ગેમ રમીને પછી બ્લોગનો એન્ડ કરી દઈશું. આજનો દિવસનો એન્ડ કરશું, બ્લોગનો એન્ડ નહીં. બ્લોગ તો કન્ટિન્યુ કાલે બી રહેશે, એટલે જોતા રહેજો. 9:30 થઈ ગયા રાતના. અમે ખાઈ ભાઈ હવે જઈએ છીએ રૂમમાં અને અમે ગેમ રમશું, જલસો કરશું. તો ગાઈસ જો 9:30 થયા તો આ ભાઈને ભૂખો છે મળતી જ નહીં. કેટલું ભૂખ. હવે ગાઈસ બધું પતી ગયું. હવે સીધો ઊંઘવાનો ટાઈમ. જોઈએ કોઈ ગેમ રમીએ કે નહીં રમતા. રમીશું તો તેનો બનાવીશું, નહીં તો ભાઈ સીધું આજનો દિવસ અહીં પૂરી કરશું ભાઈ. તો મિત્રો 11:30 થઈ ગયા છે અને આજનો દિવસ પૂરો થયો. બધે ફરી લીધું. તો કાલે જઈશું બીજે ક્યાંય ફરવા. તો આ બ્લોગ તો અહીંયા જ કરીએ છીએ. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જુઓ મારો વિડીયો. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.